નાખી દી પછી ભૂલી હા એટલે- હા એક નંબર બનાવે એક નંબર હું કીધું વિજયભાઈ એને તમને અરે મસ્ત ભૂકીની ચા બનાવે મસ્ત એમ કહે છે તારા વખાણ કર્યા ગાંધી એમ કે હું કે તારા કે ગુણ તો ન તો ખબર છે સીતાની પેલી વાત રહેવા દો ને નથી કરવું એને આ શું પૂછપૂછ કરો છો ક્યાંક જવું છે તમારે એકલા તો જાઓ અરે ટાઈમ નથી બગાડતો ને ના તમારો ના 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 ક્યાંય નથી જાવું એવું તો કાંઈ નથી કામ તો અમારે છે પણ ઈ તો અમે જઈ આવશું પણ તમને એક વાત કરવી હતી તો તમને ખોટું ન લાગે તો અરે બેટા મને શું ખોટું લાગવાનું હવે હા અમારી દીકરી છે ને એને એના સાસુ બહુ જ હેરાન કરે છે અમે લોકોએ અમારી સગી આંખી જોઈ આ વાત અમારે તમને ઘણા સમયથી કરવી હતી પણ એમ થતું હતું કે ભાઈ એના પરિવારના મામલામાં આપણે કેમ બોલવું જો કંઈક તમને ખોટું લાગી જાય કે તમે શું કામ અમારા ઘરનો વહીવટ કરો એટલે કહેતા થોડો ખચકાટ થતો હતો પણ હા પાણી હવે માથા ઉપરથી જાય છે ને એટલે જોવાતું નથી વિજયભાઈ તમે એનો રસ્તો કરો ને તો સારી વાત છે હા બેટા તારી વાત સાચી છે હાવ સાચી છે મારી દીકરી ત્યાં હેરાન થાય છે મને ખબર છે પણ એક મજબૂર બાપ છું હું કંઈ નથી કરી શકતો કારણ કે હું મારી દીકરીને સમજાવીને થાકી ગયો હું તો છૂટો કરવા પર છું પણ મારી દીકરી તો ના કહે છે કે નહીં પપ્પા હું એક ભાવમાં બે ભાવ ક્યારે નહીં કરું અને જે છે એ આ જ છે અને જે હું રહીશ ને હું મરી જાઉં ને તો પણ અહીંયાથી જ ને રહીશ પણ અહીંયા જ આટલે સુધીની વાત પહોંચી ગઈ છે અને જમાઈ તો કોઈ વાતે માનવા તૈયાર નથી ને સમજાવીને થાકી ગયો પણ નહીં એવી લટે ચડ્યા છે ને કે પાછળનું ભવિષ્ય શું છે એને ખબર જ નથી પડતી કાંઈ અને વાત કરું તમારી દીકરી તો તમારી દીકરી એટલી સંસ્કારી છે ને કે